सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थे स्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। ॐ सहनाववतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपि वातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આજે આપણે છેલ્લે બોલીએ છીએ ને, બહુ સાવ નાનો શાંતિ મંત્ર છે, પણ એનો અર્થ બહુ ગહન છે, એટલે એ યાદ કરી લેવો અને કંઈ પણ કરતાં પહેલાં આપણે એને બોલી શકાય. ઓમ ભદ્રન્નો અપી વાતય મનઃ. હે ભગવાન, મારા મનને શુભ સાથે જોડી દે. એટલે શુભ ઘટનાઓ, શુભ પરિસ્થિતિ, શુભ સ્વાસ્થ્ય, બધું જે કંઈ શુભ કહેવાતું હોય એની સાથે તું મારા મનને જોડી દે. સુખ દુઃખ મનનો ધર્મ છે, અને શુભ સાથે મન જોડાયેલું હોય તો સુખની અનુભૂતિ, આનંદની અનુભૂતિ થાય. અમુક આવા જે વસ્તુઓ હોય ને એ ગ્રહણ કરી લેવી જોઈએ. હું બહુ નાનપણમાં એક વખત શારદાગ્રામ, ત્યાં સંસ્થા ચાલે, ત્યાં ગયેલો. ત્યાં મેં એક વાક્ય વાંચેલું, મને એટલું બધું ગમી ગયેલું. પછી મેં પોતાની શાળા શરૂ કરી ત્યારે એ વાક્યમાં મુખ્ય વાક્ય તરીકે રાખેલું, આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. એ વેદનું વાક્ય છે કે અમને ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થાવ. શાળા માટે આથી વધારે પ્રોપર કયું કહેવાય? એમ આપણા જીવન માટે આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ એ છે. પછી આ ભદ્રન્નો અપિવાતય મનઃ. આવા વાક્યો યાદ રાખવા. અને બહાર ક્યાંય નીકળવાનું હોય તો ભગવાનને જરા મળીને જવું કે ભાઈ ભેગો રહેજે. કંઈ નક્કી નથી બહાર તો કેવી કેવી પરિસ્થિતિ છે, કેવડા કેવડા ખાડા છે, કેવા કેવા રોંગ સાઈડમાં લોકો ચાલે છે, કેટલા કેટલા જંતુઓ આપણી બધાની વચ્ચે ઉડે છે. એકાદું લાગી જાય તો હેરાન થઈ જાય. એટલે ભગવાનને કહેવાનું ભેળો રહેજે. આવી ત્યારે પાછું હાજરી પૂરવાની કે આવી ગયો છું. બસ આટલું કરો ને મહાન ભક્તિ થઈ ગઈ. ખાલી આટલું કરીએ ને દિલથી, શ્રદ્ધાથી. શ્રદ્ધા મહત્ત્વની છે. તો આપણે કાલે જોયું કે ભાઈ પેલા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ મારું ધીમે 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 બુદ્ધિ નાશ કરીને પતન કરવા સુધી લઈ જાય છે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ત્યાં સુધી આ બધી વસ્તુઓ મને લઈ જાય. હવે તો એમાંથી બચવું કેમ, એનો ઉપાય આપણે કાલે થોડી ચર્ચા કરેલી કે ભાઈ તો હવે કરવું શું. એમ આપણો વશ ચાલતો નથી. અંદરથી આવેગ આવે છે, વિચારો આવે છે, વૃત્તિ આવે છે. વૃત્તિ કે વિચારો કે સંકલ્પો આપણા વશમાં નથી. એ આપણે કંઈ એમ નથી આવતા. એ
એ તો જાગે, જૂનું જૂનું બીજ પડેલું હોય અને એને યોગ્ય વાતાવરણ મળે, જરા વરસાદ જેવું હોય તો કોટા ફૂટી જાય ને, એની મેળે કોટા ફૂટી જાય. તો એવી રીતે અંદરથી કોટા ફૂટે જ રાખે છે. હવે આનાથી બચવું કેમ, આનાથી છૂટવું કેમ? તો ગુરુજી એવું સમજાવે આપણને કે એ તો થશે, એ મહત્ત્વનું નથી, એ આપણને કંઈ તકલીફવાળું નથી, પણ એને અમલમાં નહીં મૂકવાનું. મને અંદરથી લોભ જાગ્યો તો હું લઈ લઉં, એ પ્રવૃત્તિમાં નહીં પડવાનું. અંદરથી કામ જાગે તો એક્ટિવ નહીં થવાનું, ક્રોધ જાગે એક્ટિવ નહીં થવાનું, લોભ જાગે એક્ટિવ નથી થવાનું. અંદરથી કોઈ પણ વિકાર, રાગ કોઈના માટે થયો અંદર રાખો, બહાર અભિવ્યક્ત ન થવા દો. એટલે ધીમે 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 એ ઓછા થઈ જશે. પછી એનો સામનો બહુ ઓછો કરવો પડશે. અને માનો કે કરવો પડે તો આટલો નિશ્ચય જ રાખવો કે મારે એને એક્શનમાં ઉતારવો નથી. મારો કોઈ પણ દોષ હોય, કોઈ પણ કસાય, એને હું પ્રવૃત્ત નહીં થાઉં, એને શરણે નહીં થઈ જાઉં, એની શરણાગતિ નહીં સ્વીકારી લઉં. કે ભાઈ ક્રોધ આવ્યો પછી મારા વર્ષમાં કાંઈ નહોતું, મારાથી ક્રોધ થઈ ગયો, અરે નહોતું બોલવું ને બોલાઈ ગયું. આવું ક્યારેય અમારે સ્વામી દયાનંદજી મહારાજ, આપણને તો એમ થાય કે મહાત્માઓ કઈ ઊંચાઈ ઉપર બેઠા હશે. એણે એક વખત જાહેરમાં કબૂલ કરેલું કે આ એના સંન્યાસના ઘણા બધા વર્ષો પછી, લગભગ 60મા વર્ષની ઉંમરે કે એમ કંઈક 65 વર્ષની ઉંમરે એણે આ સ્વામીજી હું નજીક લઈ લઉં છું, બરાબર જ છે, અહીંથી દોષ છે, નજીક લઈ લીધું. મને શું છે આડું આવે ને એટલે થોડું દૂર રાખ્યું. સંભળાય છે બરાબર? તો 60-65 વર્ષની ઉંમરે એણે ભરી સભામાં કબૂલ કર્યું કે મને આ પ્રવાહમાં આવ્યા પછી એક જ વખત સોરી ફીલ થયું છે, મારે એક વખત સોરી બોલવું પડ્યું છે, મારી ભૂલ થઈ ગઈ. એમ તમે વિચાર કરો, આખી જિંદગીમાં જેને સોરી બોલવું ન પડે એણે પોતાના મન ઉપર ને પોતાના વ્યવહારને, વર્તનને, વાણીને, વિચારો ઉપર કેટલો કાબુ મેળવેલો હશે. વિચાર કરો, કેટલી શુદ્ધિ, પરિશુદ્ધ અંતઃકરણ હોય, અને આપણે તો એક એક ડગલે સોરી કહેવું પડે, એક એક ડગલે. કેટલા બધા લેથાર્જી છીએ, એટલા બધા શું કહે ઊંઘમાં જ જીવીએ છીએ. અમારે એ દ્વારકાવાળા સ્વામી રામતીર્થ છે ને, એ કહેતા पता नहीं अपने आप के साथ पूरी जिंदगी मनुष्य सबसे नज़दीक अपने आप के साथ रहता है, लेकिन पूरा जीवन नींद में सोते सोते बिता देता है, कभी जागता ही नहीं, कभी अपने आप से मुलाकात ही नहीं होती. विचार करो, આપણાથી સૌથી નજીક કોણ? આપણે. ક્યારેય આપણને આપણી મુલાકાત નથી થતી, બોલો. એટલે અમારે ત્યાં જે નિધિધ્યાસન કરાવે ને એમાં આવો વિષય સ્વામીજી લે કે સેલ્ફ એપોઇન્ટમેન્ટ. આજે મારી સાથેની મુલાકાત છે. અને જ્યારે આપણે કોઈની મુલાકાત માટે માનો સ્વામીજીને મળવાનો સમય લીધો હોય કે સ્વામીજી કેટલા વાગે આવું, સ્વામીજી કે એમ કામ કરો ને તમે 10 વાગે આવો, પછી 10 વાગે બીજા કોઈને ટાઈમ ન આપે ને. આપણને સમય આપ્યો, આપણે આવવાના છીએ, ચોક્કસ છે અને ખબર છે, તો પછી બીજા કોઈ પૂછે કે સ્વામીજી હું 10 વાગે આપને આવું, જરા મારે કામ છે, તો કે ના એવું કરો ને, એક મહાત્મા આવવાના છે ને, તમે 10:30 11 વાગે આવો. જ્યારે આપણે મુલાકાત હોય ત્યારે બીજા કોઈ એલાવ ન હોય ને. જ્યારે મને મારી મુલાકાત હોય ત્યારે આને કહી દેવાનું તું રજા ઉપર, કારણ કે અત્યારે સેલ્ફ એપોઇન્ટમેન્ટ છે. હવે બીજા કોઈની હાજરી, ત્યારે હું સ્ત્રી નથી, પુરુષ નથી, માતા નથી, પિતા નથી, કોઈ ડ્યુટી મારી ત્યારે ન હોય. ત્યારે માત્ર હું જ હોય, જેવો હોય એવો હું, અને એની સાથેની મુલાકાત. આ કરવા જેવું છે. આને નિધિધ્યાસન કહેવાય. આપણે જ્યાં સમજ્યા હોય ને એના આધારે નિધિધ્યાસન કરવાનું હોય. તો કહે છે કે આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ, રાગ, દ્વેષ બધું આવશે તો ખરું, એને આપણે રોકી નહીં શકીએ, કારણ કે કેટલા જન્મોના કેટલા બીજ હજી પેન્ડિંગ પડેલા છે આપણને ખબર નથી. ગમે ત્યારે ગમે એ કોટો ફૂટી જાય. એટલે મારા ગુરુજી તો એવું કહે કે આ શરીર જ્યાં સુધી સમાપ્ત ન થાય ને ત્યાં સુધી આપણે ભલે જ્ઞાની થઈ ગયા હોય તો લેથાર્જીમાં ન રહેવું, બેદરકારીમાં ન રહેવું. ગમે ત્યારે પૂર્વના જન્મોના કોઈ સંસ્કાર જાગી ઉઠે અને ક્યારે લપસી પડાય, એટલે બહુ સાવધાન રહેવું. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બહુ સાવધાન રહેવું. એમ નહીં કે હવે અમે તો જ્ઞાની થઈ ગયા, અમને કાંઈ અડે નહીં, અમને કાંઈ સ્પર્શે નહીં, મરી જશો અને પાછા જન્મોના ફેરા ચાલુ થઈ જશે. એક વખત પડ્યા એટલે ક્યાંયનું કે આપણે પુરાણોમાં સાંભળીએ ને, કંઈક ભૂલ થઈ જાય ને પછી ભગવાન કે ઋષિ કોઈ શાપ આપે કે જા 100 જન્મ સુધી પૃથ્વી ઉપર કાકીડો થઈને પડ. અરે એક ભૂલમાં 100 જન્મના કાકીડા, તમે વિચાર કરો. એટલે એટલા માટે કે ત્યાંનો એક ક્ષણ પણ આપણું આખું જીવન થઈ જાય, બ્રહ્મલોકની કે ઋષિઓના લોકની.
એટલે હશે કદાચ 100 જન્મ અહીંના થતા, પણ ત્યાં તો થોડુંક જ થતું હશે એવું માનીએ આપણે. પણ કહેવાનો અર્થ આજે જ મેં સાંભળ્યું, પેલા મહાત્મા પ્રેમાનંદજી નહીં, પણ એવું જ બીજું નામ છે, જટાવટા રાખે છે, એટલે મને ગમે છે એ રાજેન્દ્ર દાસજી. હા, એવું બોલ્યા કે એક ક્ષણનો ગુસ્સો એક યુગની તમારી તપસ્યા ખતમ કરી નાખે. વિચાર કરો, પતન થઈ જાય. તમે જે તપશ્ચર્યા કરીને જે પુણ્ય અર્જિત કર્યું હોય, જે એનર્જી ભેગી કરી હોય, એ બધી લીકેજ થઈ જાય, બધું નીકળી જાય, ગરણીમાં પાણી નાખો એવું થઈ જાય. એટલે આપણા આ બધા વિકારો આવે તો ખરા, પણ આવે અને અભિવ્યક્ત ન થાય એના માટે આપણે દ્રઢ નિશ્ચયી થવું પડે કે ગમે તેમ થશે હું નહીં કરું. એના માટે નાની નાની વસ્તુ ઉપર થોડું આમ દ્રઢ રહેતા શીખવું પડે, એનો પ્રયત્ન કરવો પડે. જેમ કે આપણે માની લો કે અત્યારે આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા છે, તમે જોજો જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે જ ખજવાળ આવે, ત્યારે જ ઉધરસ આવે, ત્યારે જ કાનમાં સળવળ સળવળ થાય, ત્યારે પીઠમાં હાથ ન પહોંચે ને એવી જગ્યાએ ખજવાળ આવે. આમ 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 કરીએ પણ હાથ જ ન પહોંચે. આમ ખરેખર સ્થિર બેસવાનું છે, તનથી મનથી બધી રીતે, અને વાણીથી પણ મૌન રહેવાનું છે. અને એ જ વખતે બધું થાય ત્યારે નક્કી કરવાનું કે કાનમાં અહીંયા ખજવાળ આવે છે, કાનને ખરવું હોય તો ભલે ખરી જાય, પણ હું નહીં ખજવાડું. તમે થોડી વાર આમને અટકી જશો ને પછી ભૂલી જશો ખજવાળ ક્યાં આવતી હતી એ યાદ નહીં રહે, એ જતી રહેશે. એક મહાત્માએ એવું પણ કહેલું કે તમને જ્યાં દુખાવો હોય ને તમે આંખ બંધ કરીને બસ એ દુખાવાનું ધ્યાન કરો. પગ દુખે છે, ધ્યાન કરો. પગ દુખે, બે દુખે? ના ના, એક જ દુખે છે. જમણો પગ દુખે. આખો દુખે? ના ના. ગોઠણ, આખો ગોઠણ આગળ પાછળ બધું દુખે? ના ના. અહીંયા ઢાંકણી પાસે આખી ઢાંકણી દુખે? ના ના, આખી ઢાંકણી. આમ જોવાનું ક્યાં ક્યાં દુખે, આમ સૂક્ષ્મ થતું જવાનું. એક પિન પોઈન્ટ આવશે ખાલી કે બસ આટલામાં દુખે. જો એના ઉપર ધ્યાન કરશો ને તો એ દુઃખ ગાયબ થઈ જશે. એટલી વાર પૂરતું, નહીંતર તો ડૉક્ટરનો ધંધો બંધ થઈ જાય. કદાચ સાવે થતું હશે વારંવાર કરવાથી, આપણે અખતરો નથી કર્યો, પણ કહેવાનો અર્થ એ છે કે આવું જ્યારે કામ ક્રોધ કે કાંઈ જાગે અને ત્યારે આપણો દ્રઢ નિશ્ચય ટકતો નથી, કારણ કે આપણે આત્મબળ કેળવેલું નથી. આપણા નિશ્ચયોમાં દ્રઢતા કેળવવા માટે નાના નાના નિયમો લેવાના, અને એ નિયમ કોઈ સંજોગોમાં નહીં તોડવાનો. આપણે એમ કહીએ કે ભાઈ હું આજથી સત્ય બોલીશ, અસત્ય કોઈ દી બોલીશ જ નહીં, ટકવાનો છે આ નિયમ? અત્યારના સંજોગો પ્રમાણે નહીં. આપણા કેટલી બધી વાસનાઓ અને સંસ્કાર પડી ગયા છે, આપણને ખબર નહીં હોય એમ ખોટું બોલાઈ જશે. એટલે અમારે એક હજામ વાણંદ હતા, મારો એક સિદ્ધાંત છે કે મને એક વખત એક માણસ ફાવી જાય ને પછી આખી જિંદગી એ જ હાલે. આજે મિસ્ત્રી મારે ત્યાં છે, એ લગભગ 28 વર્ષ થયા છે. એના નાનો હતો, ચડી પહેરતો, ત્યાંથી લગ્ન થયા અને એના છોકરા ભણી ગયા, ત્યાં સુધી હજી છે જ. એવી રીતે એવા વાણંદે હવે તો જરૂર નથી પડતી, એ વખતે હતા ધાર્મિક માણસ. એટલે અને એનો દીકરો મારી સ્કૂલમાં ભણતો, એટલે થોડું વધારે માન હોય આપણા માટે એને. એટલે હું સ્કૂટર લઈને જાઉં, બટુકભાઈને આવું, બટુકભાઈ કેટલી વાર લાગશે, વારો ક્યારે આવશે? તો બે જણા બેઠા ને જોઈને કે સાહેબ એમ કરો ને અડધી કલાક પછી આવો તમે. અને એ અડધી કલાક પછી કોઈને એન્ટ્રી ન થવા દે. એમ કે હું એંગેજ છું, તમે કલાક પછી આવજો. પણ કોઈ નથી ને, ના પછી આવજો, બીજા આવે છે. એ દરમિયાન મારી હારે હજામત કરતાં કરતાં સત્સંગ કરે, એટલા માટે કોઈને એલાવ ન કરે. પછી એક દિવસ મને કે મને કંઈક ચિંધો સાહેબ, કારણ કે હું આ બધું વાંચતો ને એને ખબર આ બધી કે મારે આમ શેનું અધ્યયન કરવું. એટલે મેં તમે એક કામ કરો, ગીતાજી વાંચો. એટલે કે કેવી રીતે વાંચવું? મેં કીધું એક અધ્યાય વાંચો, અને ટાઈમ ન હોય તો કમસે કમ 5 શ્લોક વાંચવા, અને સંસ્કૃતમાં વાંચજો, ગુજરાતી ભાષાંતર પછી ભલે ન ફાવે, આવડે ન આવડે કાંઈ વાંધો નહીં, અને બોલીને વાંચજો. એના વાઇબ્રેશન હોય, સંસ્કૃતના જે શબ્દો હોય ને, એકાદો શબ્દ તમે સાચો બોલો ને તો એની આખી એક ઉર્જા તમારી આજુબાજુમાં ઉત્પન્ન થતી હોય. એટલે એવી રીતે એણે શરૂ કર્યું. બીજી વખત 1.5 મહિને પાછું, મહિને 1.5 મહિને પાછું જવાનું થાય. તો મને કે હવે અમુક તો વસ્તુ મને ફાવી ગઈ કે બોલતાય. મેં તો બહુ સારું, હવે એનું ભાષાંતર ભેગું વાંચો, પહેલાં સંસ્કૃત પછી ભાષાંતર. આમ કરતાં કરતાં 4-6 મહિના પછી મેં એને કીધું, મેં કીધું હવે છે ને તમે સંકલ્પ શરૂ કરો. દર વખતે પૂછે કે હવે આગળ શું કરું. જો કેવી જિજ્ઞાસા હોય છે માણસોને, ક્યાં બેઠા છે ને છતાંય, અને આપણે ક્યાં બેઠા છે ને છતાં આપણી જિજ્ઞાસા, એની સામે તુલના કરો. મેં કીધું એક કામ કરો તમે, કે આજે મેં 5 શ્લોક કે 10 શ્લોક જે વાંચ્યા, એમાં જે વાત આવી એમાંથી એક નિયમ લેવાનો, અને આજ સવારથી કાલ સવાર સુધી એક જ દિવસ પૂરતો. એમ કે માનો કે આજે હું હિંસા નહીં કરું, તો આ મહિનો હિંસા નહીં કરું એવું નહીં, પણ આજે કોઈ પણ સંજોગોમાં મારાથી હિંસા ન થઈ જાય એની હું બરોબર કાળજી રાખીશ. એક કીડી, એક મચ્છર, એક મકોડો નહીં, પણ મારાથી ઈજા ન થાય, મારી વાણીથી કોઈને દુઃખ ન થાય,
જે નુકસાન થવું હોય થાય, ફાયદો થવો હોય તો ફાયદો થાય, જે થાય, પણ એક દિવસ પૂરતો, આજ સવારથી કાલ સવાર. સાહેબ આજે એ માણસ સંત કક્ષાએ બેઠો છે, ધંધામાંથી નિવૃત્ત થઈ ગયો અને દીકરાને સોંપી દીધું, આખો દિવસ પોતાની પૂજા રૂમમાં બેસીને જપ કરતો હોય, ધ્યાન કરતો હોય, અને ત્યાં એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં મહાત્મા પાસે જઈને કાં સત્સંગ કરતો હોય. આખું જીવન બદલી ગયું માણસનું. એક એક દિવસનો નિયમ. આવી રીતે આત્મબળ દ્રઢ થાય અને નિશ્ચય કરીએ કે હવે એ કામ, ક્રોધ, લોભ, મોહ ભલે આવે, એને આવવું હોય તો આવે, એ તો કંઈ હું રોકી શકવાનો નથી, પણ હું એને અમલમાં નહીં મૂકું. પહેલી વસ્તુ દ્રઢ નિશ્ચય કરવાનો. બીજું, આપણે એને જેમ પહેલાં છોકરાઓ રમાડતા નહોતા ને એમ રમાડીએ નહીં, એમાં રસ ન લઈએ એનામાં જરાય. હવે અમલમાં નથી મૂકતા, હવે એમાં રસ પણ નથી લેતા, એટલે કે એને આવકારીએ નહીં. આપણે સ્વામીજી કહે ને એવી રીતે ચા પાણી ન પાય, એને આવકારીએ નહીં. એ આવે આપણને ગમવું ન જોઈએ, મેઇન વસ્તુ એ છે. ક્યારેક અભિવ્યક્તિ થઈ જાય, બહુ એનો ફોર્સ હોય તો આપણું બળ ન ચાલે, અને જરાક અભિવ્યક્ત થઈ જાય તો પણ આપણને એ ગમવું ન જોઈએ. આપણે એને ન્યાયિકનો ઠેરાવીએ એમ કે ના ના એમ કંઈ હાલે, ભલા છોકરા ઉપર ગુસ્સો ન કરી, છોકરા પછી બગડે ને, મેં તો આ એના હિત માટે કર્યું, ગમે એ માટે કર્યું તમે ને, એને ફાયદો થાય કે ન થાય, તમને તો નુકસાન થઈ જ ગયું. એટલે અને છતાંય પછી કરવાનું. ત્યારે આ બધું જ્યારે સિદ્ધ થઈ જાય ત્યારે ગુસ્સો કેવી રીતે કરવાનો? નાટકમાં કરતા હોય ને એવી રીતે. નાટકમાં રામ ને રાવણ લડતા હોય, એ કાકા બાપાના ભાઈ હોય કદાચ, એવું બને, અને આખા ગામમાં એ બે ભાઈઓને સૌથી વધારે ભળતું હોય, પણ અહીંયા કેવી દુશ્મની કાઢે, પણ બે અંદરથી જાણતા હોય કે આ તો નાટક છે. એમ ક્યારેક છોકરા ઉપર ગુસ્સો કરવો પડે તો કરવાનો, અંદરથી રાજી થવાનું કે જો હું આને આ સુધારવા માટે કરું છું. એ વખતે યાદ હોવું જોઈએ, પછી યાદ આવે એ નહીં. પછી તો આપણે બહાનું કાઢીએ કે ના ના નહીંતર આ સુધરે નહીં એમ. અને એક વખત કહીએ, આપણા પોતાના બાળકો હોય ને, ગમે એ માનો કે એની એક ભૂલ થઈ, એની ભૂલ બીજી વાર થાય તો બીજી વાર કહેવાનું, થોડું કડક શબ્દોમાં કહેવાનું. ત્રીજી વાર થાય તો એનાથી વધારે થોડોક ગુસ્સો કરીને જાણતા કહેવાનું. 3-4 વખતમાં એ ન સુધરે તો આપણા બાપથી નહીં સુધરવાનું નથી. એના કર્મો લઈને આવ્યા છે, અને આવો નહીં થાય તો એ ક્યાંથી ફળ ભોગવશે? પછી તો કોઈ દી ન સુધરે. પછી તો આપણે માથે જ લઈ લેતા હોય ને પછી આખી જિંદગી કકડાટ કરી રાખીએ, એ કોઈ દિવસ થવાનું નથી. આપણું જીવન બગડે છે ને એનું બગડે છે. ઉલટાની નફરત વધે, આનાથી ઘટે નહીં. થોડોક પ્રયત્ન કરવાનો માવતર તરીકે આપણે, એવી રીતે આનાય માવતર જ છીએ ને આપણે. થોડોક પ્રયત્ન કરવાનો, પછી એની સામે નહીં જોવાનું, ઇગ્નોર કરવાનું, એની અવગણના કરવાની, એને સન્માન નહીં આપવાનું, એને આદર નહીં આપવાનો, એનો સ્વીકાર નહીં કરવાનો, એને જસ્ટિફાય નહીં કરવાનું કે ના ના આ બરાબર થયું. એમ બરાબર તો બિલકુલ નથી થયું, પણ થઈ ગયું જે થયું, પણ હવે ધ્યાન રાખીશ. આવું કરવાથી આ બધા વિકારો ધીમે ધીમે ઓછા થશે, આવતા પણ ઓછા થશે, અને આવશે તો ઇફેક્ટ કરતા હોય, ઇફેક્ટિવનેસ એની નહીં રહે, ભલે ને આવે. જુઓ, દુઃખ જીવનમાં છે, આપણે સ્વીકારીએ, કર્મોનું ફળ છે. અને હું છું તો આપણે શું તકલીફ કરી છે, ભૂલ શું કરી, બેવકૂફી કહેવાય આને તો, મૂર્ખાઈ શું કરી છે? એક દુઃખ છે, એક હું છું, ભેગા કરી દીધા, હું દુઃખી છું. ત્યાં ભૂલ છે, દુઃખ છે એની ના નથી, પણ દુઃખી થવું કે ન થવું એ મારા હાથની વાત છે. મહાત્માઓ પરિસ્થિતિ, પ્રારબ્ધ છે ને દુઃખ નથી પેદા કરતું, પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે છે, અને મહાત્માઓ છે એની અસર બદલી નાખે. દુઃખ આવે બરાબર છે, અગવડ આવે, પ્રતિકૂળતાનું નામ દુઃખ. પ્રતિકૂળતા આવી, એનું સોલ્યુશન નથી મળતું, એવી સમસ્યા ઊભી થઈ જેનું આપણને કોઈ ઉકેલ નથી મળતો, તો એ તકલીફવાળું થઈ ગયું, એ સમસ્યા થઈ ગઈ, એ દુઃખ થઈ ગયું. દુઃખ થઈ ગયું, પણ દુઃખી થવું કે ન થવું એ આપણે નક્કી કરવાનું. પણ સ્વામીજી કેમ રહેવાય? કારણ કે સંકલ્પ બળ નથી. ધીમે ધીમે શરૂ કરો, એક એક ડગલું ચાલવાનું શરૂ કરો, એક એક દિવસના સંકલ્પ લ્યો કે આજે આવું કરીશ, પછી જુઓ તમારું બળ કેટલું કામ કરે છે. પછી બહુ જાજુ બળ કામ કરશે, અને છતાંય ક્યાંક જરાક ચૂકી જવાય તો એનો કાલે આપણે છેલ્લે ઉપાય જોયો હતો ને, પ્રભુ એવી દયા કરે તું. બસ ભગવાનને પ્રાર્થના કરવાની, એનું બળ આપણને પ્રાપ્ત થાય. મહાત્માઓને પ્રાર્થના કરવાની, એના આશીર્વાદ લેવાના, વડીલોના આશીર્વાદ લેવાના, એ બધું જ આપણને એની ઉર્જાઓ સપોર્ટ કરે, તો પછી આપણે એને જીતી શકીએ. તો કહે છે કે આ બધી વસ્તુ આ રીતે અમલમાં મૂકી અને એનું નિવારણ થઈ શકાય. ભલે આવે એ તો આવશે જ, પણ એ આવે એ આપણને ગમવું ન જોઈએ. બસ આટલી વસ્તુ હોવી જોઈએ. અને ગમે તો આપણે એનો બચાવ કરીએ ને, એનો બચાવ નહીં કરવાનો કે ભાઈ આ તો બરાબર હતું એટલે મારાથી આમ આવું કરવું જ પડે ને, નહીંતર ક્યાં જાય. એમ આ જમાનામાં થોડું ચાલે, ખોટું કર્યા વગર થોડું ચાલે, ધંધા થોડા એમનેમ થાય. એનું ઉદાહરણ આપણે આપ્યું હતું પહેલાં ફ્રૂટવાળાનું, યાદ છે? હકીકત આ બધા જ આપણા બહાનાઓ છે. અને ભલે આ યુગની એક ખાસિયત હશે ને આપણે એના પ્રવાહમાં ભળી ગયા છીએ, પણ ન ભળીએ તો તણાઈ એવી જરૂરી નથી. એમ કાંઠે સાઈડમાં ખસી જઈએ, પ્રવાહને જવા દેવાનો, શું લૂંટાઈ જવાનું.
વપુ પ્રારબ્ધ પોષે છે પછી ચિંતા તને શાની. જે નસીબમાં હશે, આપણે કહીએ ને કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું નથી હલતું, તો પછી કોણ હલાવી દેવાનું છે આપણને? ખરેખર જ ન હલતું હોય તો આપણું કોણ નુકસાન કરી દેવાનું છે? અને જે નસીબમાં હશે એ થશે જ થશે. તો જે થવાનું હશે એ થશે. નસીબમાં ભૂખ મારો લખ્યો હશે તો આપણા બાપનો બાપ આવશે તો નહીં આપણે એને નિવારી શકીએ. રાજાને રંક થતા જોયા જ છે આપણે, અને રંકને રાજા થતા જોયા છે. તો પછી શું કામ ચિંતા કરો? ભગવાનની શરણાગતિ સ્વીકારો, સમર્પણ કરો. જે થવું હશે થશે, પણ હું મારા સિદ્ધાંત ઉપર ચાલીશ, પછી જુઓ એની મજા. આ કર્યા વગર તો બહુ વાર લાગશે, બહુ વાર લાગશે. હું ખાલી મારા શરીરને, મારા સ્વાર્થને જોઈને જીવન જીવું તો બહુ તકલીફવાળું છે. એમ મને નુકસાન કરે છે માટે આ ન જોઈએ, એને મારી નાખો, એને ટાળી દો, એને ફેંકી દો, એનાથી એને દૂર કરી નાખો. બીજાનું જે થવું એ થાય. આજે માતાજી બોલ્યા હતા ને, વર મરો, કન્યા મરો, મારું તરભાણું ભરો. આ આપણી વૃત્તિ આવી જ છે. જેનું જે થવું એ થાય, પણ મારું બરાબર થવું જોઈએ બસ. ઇવન મેં તો અહીંયા નહીં, દ્વારકા હું અવારનવાર જાઉં, દ્વારકા મંદિરમાં આમ કોણી મારીને આગળ જતા માણસોને જોઈએ. ભગવાન નહીં તો જોતો હોય? તમે અન્યાય કરીને દર્શન માટે અન્યાય જો કરતા હો તો ભગવાન નહીં જોતો હોય? તમે ઉદારતા કરો ને, માની લો તમે આગળ હોય ને કોઈ પાછળ તમારાથી નીચી વ્યક્તિ હોય અને આમ 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 કરતું હોય ને દેખાતું ન હોય ને તમારું ધ્યાન જાય ને તમે એને કહો ભાઈ આગળ આવી જાય, તો એ ભગવાન જોતો હશે કે નહીં જોતો હોય? તો તમારા દર્શન થશે, ભલે તમે એને આગળ લીધો તોય. એટલે આ બધી જ વસ્તુ આપણે બધા સમજીએ છીએ, આ બધું જ સમજીએ છીએ. પણ પેલું નાનું બાળક હોય ને, પછી હાવ નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ કરતું હોય, પછી ધીમે ધીમે થોડુંક મોટું થાય ને ભાઈ શિયાળો હોય ને, જાગતા મૂતરે, પથારી ભીની કરે. આ કહેવત છે. આપણે આવું જ કરીએ છીએ ને, જાણીએ છીએ ને છતાંય ઇગ્નોર કરીએ છીએ. આ બધી જ વસ્તુઓ મારા અંતઃકરણને શુદ્ધ થવા દેતી નથી. એ કે દરરોજ ઝાડુ મારવું પડે કે નહીં? ઝાડુ મારવું જ પડે. કચરો ગમે ત્યાંથી આવી જાય, બહારગામ ગયા બારી દરવાજા બધું બંધ રાખ્યું હોય, નીચે ગાભા ભરાવી દીધા હોય, તળમાંથી નહીં ન આવે એમ. પણ 15 દિવસે આવો એટલે ધૂળ ક્યાંથી આવી જાય ખબર નહીં. અને જો અમેરિકા વયા ગયા હોય 6 મહિને આવો ને તો પોપડા ખરી ગયા હોય. એવી રીતે અહીંયા ગંદકી એની મેળાએ થાય, સફાઈ કરવી પડે. એટલે દરરોજ ઉઠીને આની સફાઈ કરવાની, ડેઈલી કરવાની. અને જે આપણે પ્રાર્થના પૂજા કરીએ ને એ સફાઈનું જ કામ કરે છે. કંઈક પરોપકાર કરીએ એ સફાઈનું કામ છે. તો કહે છે કે આ બધી જ વસ્તુઓ મારા જીવનમાં જ્યારે આવે ત્યારે મારું મન સ્થિર થાય. આવા હે મારા મન જે અત્યારે કાબૂમાં નથી, તું શિવ સંકલ્પ કર. એ મન કેવું છે? જ્યોતિષામ જ્યોતિ, બધી જ્યોતિઓને પ્રકાશિત કરનાર. મારા શબ્દો તમારા કાન સુધી ક્યારે પહોંચે? જો તમારા કાનની પાછળ તમારા મનનો પ્રકાશ રહેલો હોય ત્યારે. જો મન એનાથી અળગું હોય, ક્યાંક બીજે રોકાયેલું હોય તો આ શબ્દો ન પહોંચે. અને ઘણા શબ્દો નહીં પહોંચતા હોય, હું ગેરંટીથી તમને કહું. કારણ કે મને આવો અનુભવ છે કે મને ઘણા શબ્દો નથી પહોંચતા જ્યારે સ્વામીજીની શિબિરમાં બેઠા હોય ત્યારે. કેમ ખબર પડે? હવે આ પ્રવચન આમાં આવે છે ને, હું રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળજો એટલે તમને ખ્યાલ આવે કે આ વાત થઈ હતી, કેમ મેં નહીં સાંભળ્યું હોય? હું તો બહુ એકાગ્રતાથી સાંભળતી હતી કે સાંભળતો હતો. કેટલું બધું આપણું આમાંથી માથેથી જતું રહ્યું હોય છે સાંભળ્યા વગરનું. કારણ કે મન સ્થિર રહેતું જ નથી ને. થોડીક વારે કંઈક પૌત્રમાં ને પૌત્રીમાં ને જરાક ચકલી બોલે અને ત્યાં દોડે. અરે ભાઈ ચકલી બોલે છે, એમાં શું તારે જવાનું છે? પણ ચાલે જ નહીં ને એના વગર દોડીને ત્યાં જાય. જરાક કંઈક થાય અને આમ તરત ફરી જાય. મહાત્માઓ તો એક વખત દ્વારકા અમે હોસ્પિટલ બનાવી છે આંખની, અને આંખની હોસ્પિટલની ઉપરના ભાગે કુટિયા બનાવીને પેલા રામતીર્થ મહારાજ છે એને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. એટલે 9:30 વાગે કેમ કંઈક ડૉક્ટર આવે એટલે અમે સવારમાં ઉઠીને બારે આગળ બાલ્કની છે મોટી, લગભગ આ સ્ટેજ જેવડી બાલ્કની, એમાં ખુરશી નાખીને બેઠા હોય, સત્સંગ કરતા હોય. ઘણી વખત વાત પૂરી થઈ જાય પછી હું થિંકિંગ કરતો હોય ને મહારાજ આમ બસ આમ મોટો પીપળો હતો, પીપળા સામે જોઈને કે આકાશમાં જોઈને બસ બેઠા હોય. ને એ વખતે બહારગામથી કોઈ આવે ને દર્દી તો નીચેથી આવે ને પૂછતા હોય છે કોઈ મહારાજ તો સાંભળે નહીં ને બોલે નહીં ને જોવે નહીં ને કાંઈ નહીં, બસ એ બેઠા. હું ઊભો થઈને કહું ભાઈ શું? તો કે ડૉક્ટર તમે બેસો, રોકાવો, હમણાં અડધી કલાકમાં આવશે. એ મેં કીધો, જવાબ દીધો, એના ઉપર કોઈ અસર જ નહીં. એ પોતાનામાં સ્વમાં એવા સ્થિત હોય. આવી દશા, આવી સ્થિતિ થઈ જાય ને તો આજુબાજુની કોઈ વસ્તુ મને અસર ન કરે. તો પેલી ચકલી બોલે ને ત્યાં મન ન જાય. પણ અત્યારે તો જરાક કાંઈક કોઈ બહારથી આવે ને તો આપણે બધાની નજર એના તરફ જાય.
આવે ચાલો પાછળથી આવે ખબર ન પડે, પણ અહીંથી હમણાં રેશમાબેન ઊભા થઈને આમ બહાર જતા હોય કે આમ જતા હોય તો બધા એને આમ વળાવવા જાય ઠેઠ સુધી, અને જો પાછા આવે તો પાછા બધા એનું સ્વાગત કરવા જાય, આમ કરીને એની ખુરશી ઉપર બેસીને જાય ત્યાં સુધી ત્યાં નજર જાય. એટલે મન સ્થિર નથી રહેતું, જતું રહેતું હોય છે ને. પણ મારા શબ્દોને પ્રકાશ ક્યારે થાય? જ્યારે તમારું મન તમારા કર્ણેન્દ્રિયની પાછળ હાજર રહેલું હોય. એટલે મન અને ઇન્દ્રિયોનો સંયોગ થાય તો જ ઇન્દ્રિયો દ્વારા આપણને વિષયોનું જ્ઞાન થાય, નહીતર જ્ઞાન થાય નહીં. આવા હે ચંચળ મન, તું થોડું સ્થિર થા, થોડું ધીરું પડ બાપલિયા, કેટલીક હળીઓ કાઢવી છે. તું હેરાન થાય છે, હું હેરાન. મન હારે વાત કરવાની હો, આવી વાત કરવાની, એનો બહુ ફાયદો છે. અને એક વાત કરવાની એવી એટલે તમને એક સરસ વાત કરી દો, બહુ સુંદર ટેકનિક. આપણે વચ્ચે દેહાધ્યાસ કેમ છૂટે અને અહંકાર કેમ છૂટે અને આ બધા મોટા મોટા પ્રશ્નો હોય ને, એના સરળ ઉપાય હમણાં 2-3 સાધક છે એ કરે છે. આ હું તો કરું જ છું, પણ એક વડોદરાના બેન છે એ કરે છે, એક નોઈડા દિલ્હીના છે એ બેન કરે છે, બીજા એક ભાઈ છે એ કરે છે. આપણી સાથે વાત કરવાની. કોરોના પછી મારી થોડી ઇમ્યુનિટી ઓછી થઈ ગઈ, નહીં તો હું 3-4 કલાક બેસીને લખી વાંચી શકતો. હવે 1-1.5 કલાક થાય એટલે જરા આડા પડવું પડે. તો સવારમાં ઉઠી લખવા બેઠો હોય, ઘણી વખત આપણે તલ્લીન થઈ જાય તો એકને બદલે 2 કલાક થઈ જાય ને આ બધું પછી દુખવા માંડે. ત્યાં તક ચાલો થોડી વાર જરા આડા પડીએ. એ દરમિયાન આપણે સ્વામીજીનું પ્રવચન જે કન્ટિન્યુ ચાલતું હોય ને, જ્યાં અટકાવ્યું હોય ત્યાંથી આગળ એ સાંભળતા હોય. એટલે આડા પડીએ એમ થાય 5 મિનિટ, એમ 5 મિનિટનું નક્કી કરીને ગયા ને 10 મિનિટ થઈ જાય ને તો ઉઠવાનું મન ન થાય. પછી શું કરવાનું? સ્વામીજી આવી લેથારજી ન ચાલે હો, ભલા માણસ, 5ની 10 મિનિટ થઈ ગઈ, હવે તો ઉઠો. એમ કે કોણાજી જરા બરાબર, ચાલો વધારે 5 મિનિટ પછી નહીં હો, હા બસ ચાલો. એવી રીતે જાત સાથે વાત કરવાની. આ તો એક સામાન્ય ઉદાહરણ છે, પણ કાંઈ પણ વસ્તુ હોય ને પોતાની જાત સાથે વાત કરવાની. પૂછવાનું મને પૂછું, કેમ છે સ્વામીજી, આજે કેમ રહ્યું, મજા, આનંદમાં? તમારી જાતને પૂછવાનું. કમલેશભાઈ ઓકે છે? રીતસર નામ લઈને પૂછવાનું. અને કોઈ ન સાંભળતો હોય તો મોટે બોલવાની છૂટ. એટલો બધો ફાયદો થશે ને, એટલો બધો તમે કલ્પના નહીં કરી શકો. ડિટેચ થઈ જવાશે આખું આપણાથી. આપણા શરીર, દેહ, મન સંઘાતથી ડિટેચ થવા માટે, એનાથી અલિપ્ત થવા માટેનો આ ઉત્તમ ઉપાય છે. તમારી જાત સાથે વાત કરો. અને કાંઈ પણ થઈ જાય ને, ગુસ્સો થઈ જાય, ભૂલ થઈ જાય, ઠોકર વાગી જાય, અરે કેમ કમલેશભાઈ જરા ધ્યાન નથી રાખી શકાતું, ક્યાં મન ભમે છે, જરા કાળજી રાખો. આજે જ સવારે સાંભળ્યું આપણે, કેમ આવું ભૂલાઈ જાય છે? આવું કરશો ને તો બીજી વાર નહીં ભૂલાય, એકદમ એલર્ટ થઈ જવાશે. નાની નાની કોઈ પણ વસ્તુમાં જાત સાથે વાત કરવાની. અને આ કરવા જેવી સાધના અત્યંત ઉત્તમ સાધના છે. મેં તો કરેલી છે ને હજી કરું છું. તમે કરી જોજો, તમને ખ્યાલ આવશે, બહુ મજા આવશે, ખરેખર આનંદ આવશે. એમ જરાય અઘરી નહીં, બેહીને ચોટલી ચડાવીને બેહવું ને હલવું નહીં, ચાલવું નહીં, કશું જ નહીં. આ ખાવું ને આ ન ખાવું કાંઈ નહીં, આટલું જાગવું ને અહીંયા સૂઈ જવું ને આટલા વહેલા ઉઠવું ને કોઈ વસ્તુ નહીં. 24 કલાક સાધના ચાલે. સૂતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ઊંઘ ઉડે ને ત્યારે એક નિયમ રાખવો કે અહીંથી ઊભા થઈને બહાર પગ મૂકીએ એટલે મનમાં ભગવાનનું નામ ચાલુ થઈ જવું જોઈએ. આપણું ગુરુ મંત્ર હોય, ભગવાન હોય, ઈષ્ટ હોય, જે હોય, રામ 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 થઈ જાય. પછી આનો મંત્ર કોઈ બોલતા હોય, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ એમ બોલતા હોય. રાતે ઊંઘ ઉડે ને પડખું ફરવું હોય ને ત્યારે પહેલાં આ બોલવાનું ચાલુ કરો, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ તો હું ઉદાહરણ આપું છું. પછી તમને જે તમારા ઈષ્ટદેવ હોય, કૃષ્ણ હોય, દેવી હોય, જે કોઈ હોય, ને ભૂલાઈ જાય ને પછી તરત તો ઊંઘ ન આવે ને, તો પાછું કહેવાનું, કેમ કમલેશભાઈ ભૂલી ગયા, જય સિયારામ બોલવાનું, બોલો 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 બોલો, ચાલો ચાલો ચાલો, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, ઊંઘી જવાનું પાછું. આપણે જપ કરીએ ને એનું આપણને ફળ મળે. સવારમાં ઉઠીને આપણું મન શાંત હોય, ભગવાનની સામે બેઠા હોય, માળા લઈને જપ કરતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 5 મંત્ર બોલીને ત્યાં તો મન ક્યાંનું ક્યાં જતું રહે, એકાગ્ર રહે નથી રહેતું. વળી પાછું બોલાવે, વળી થોડી વાર રહે. સાંજે સૂતી વખતે સૂતા તમે બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. અને જો ઊંઘ આવી જાય અને સવારે ઊંઘ ઉડે ત્યારે ઓમ નમઃ શિવાયથી ઊંઘ ઉડે તો આખી રાત તમારા જપ ગણતરીમાં લેવાય, એની નોંધ થાય. એ જપ કર્યા કહેવાય. અને કેવા એકાગ્રતાપૂર્વક, ત્યારે મન જ નહોતું તો જાય ક્યાં? આટલી એકાગ્રતા જાગતા કોઈ દી થાય? આ મફતમાં મળતી મૂડી આપણે નથી લેતા. આ ટેવ પાડજો બધા. રાત્રે સૂતી વખતે આપણા જે ઈષ્ટદેવ હોય એને યાદ કરતાં કરતાં સૂવાનું. કંઈ ઊંઘ આવી જશે ખબર નહીં પડે. અને સવારે ઊંઘ ઉઠશે કે વચ્ચે પડખું ફરવાની ઊંઘ ઉડે ને ત્યારે એ જ ચાલતું હશે.
ન ચાલતું હોય તો આપણે ચાલુ કરી દેવાનું, પાછું ફરીથી રિસ્ટાર્ટ કરવાનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ઝીણી ઝીણી નાની નાની ટેકનિકો છે ને એ જીવનમાં ઉતારવા જેવી છે. જપ રાખો, બહાર નીકળો ત્યારે. અંતમતી સો ગતિ, સ્વામીજી આવું કહે છે કે છેલ્લી મતી હોય એવી ગતિ થાય. હવે ન કરે નારાયણ ને હું અહીંથી સ્કૂટર લઈને નીકળો, રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું, અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયું. હવે ત્યારે હું કંઈક ના કંઈક વિચાર કરતો હોય મારી શું ગતિ થઈ? અંતમતી તો જુદી જુદી હોય, કાગડા કૂતરાની હોય, કંઈ નહીં કંઈ હોય. પાળેલો કૂતરો હોય તો મન આપણું એમાં હોય ત્યારે મારા ટોમીને કોઈ નાસ્તો કરાવ્યો હોય છે કે નહીં કરાવ્યો હોય તો ભગવાન કે જા ટોમીનો પુત્ર થા. અંતમતી શું કરે? એટલે ટૂંકમાં આપણી જે વાસના હોય ને, ખાલી એક જ મતી નહીં પણ વાસનાયુક્ત, પણ સતત કન્ટિન્યુ નામ સ્મરણ ચાલતું હોય તો અંતિમતી તો ભગવાનની જ હતી, તો એના શરણે જઈશું ને. રાજકોટમાં મારા ક્લાસ ચાલતા હતા ને ત્યારે એક બેને આ સવાલ પૂછ્યો કે સ્વામીજી અંતમતી સો ગતિ, હવે અહીંથી સ્કૂટર લઈને જતા હોય ને આવું થાય શું કરવું? ત્યારે તો કંઈનું કંઈ મન તો ક્યાંનું ક્યાંય હોય. એટલે અમે તે દિવસથી એક કાર્યક્રમ શરૂ કરેલો. જેવો ક્લાસ પૂરો થાય એટલે આત્મષટક બધાએ બોલવાનો, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિનાહમ, એ આખું બોલી અને પછી નીકળો એટલે મનમાં એ જ ચાલતું હોય. પછી જેટલું યાદ આવે એટલું એક કડી તો એક કડી બોલતી જવાની. એટલે અંતમતી ક્યાં હોય? ખ્યાલ આવ્યો? આવી નાની નાની ટેકનિકો શોધી કાઢવાની આ જ તપશ્ચર્યા છે ને આ જ સાધના છે. અને શ્રેષ્ઠ સાધના, વગર મફતની, વગર શ્રમની. મહાત્માઓને આપણા શાસ્ત્રો આપણને કેટલું બધું આપે છે, એનો અમલ કરવો જોઈએ. બસ આ પાછું યાદ નહીં રહે, 3 દિવસ પછી આ બધું જ ભૂલાઈ જવાનું છે. કારણ કે આપણને આની કિંમત ખબર નથી. મફતમાં મળે એની કિંમત ન હોય. એમ કે 4 ઉપવાસ કરો પછી એક મંત્ર આપું તો એ મંત્રની કિંમત હોય. તમે એમ કહો મહારાજ અમારે મંત્ર દીક્ષા લેવી છે, ચાલો આવી જાઓ, એની કિંમત ન હોય. પછી એને એમ એટલું આમ અહોભાવ ન થાય કે મને આસાનીથી મળી ગયું ને એની કિંમત ન હોય. મહા મુશ્કેલીથી મળે ને તો કિંમત થાય, અને મળી જાય એટલે પછી કિંમત વહી જાય. પ્રાપ્ત થઈ ગયું પછી એની વેલ્યુ એટલી ન રહે. એટલે આ બધું આવું છે. એટલે મન છે ને કેવા કેવા ખેલ કરે છે એ આપણે સમજી લેવું પડે, અને એની સાથે વાત કરવી પડે, જાત સાથે વાત કરવી પડે. મનને કહેવું પડે કે એવા હે મારા મન તન મેં મનઃ શિવ સંકલ્પમાં, તું શુભ વિચારો કર, બીજું કંઈ કરવામાંથી કાંઈ તને પ્રાપ્ત થવાનું નથી, ઉલટાનું નુકસાન થવાનું છે. તો એવી રીતે અને આપણે કીધું ને ઇન્દ્રિયોની પાછળ મન હોય, એની સાબિતી માટે આપણી પાસે ઘણા ઉદાહરણ પણ છે. જો રાત્રે સૂતા હોય આપણે કે અત્યારે જ આંખ બંધ કરી દઈ તો આંખ તો કામ નથી કરતી ને, પણ પહેલાં જે જોયેલા દ્રશ્યો આપણને યાદ આવે કે નહીં? આપણો દીકરો અત્યારે આંખ બંધ કરીને યાદ કરો, પૌત્ર કે પૌત્રી, તરત નજર સામે આમ ખડો થઈ જાય કે નહીં? કોણ જોવે છે? મન જોવે છે. મનની આંખથી જોયું કે આંખ તો બંધ છે, પણ મન પોતે પ્રકાશ કરે છે, એનો ઉજાસ કરે છે, એને પ્રકાશિત કરે છે. જે અંધ હોય, માનો પહેલાં દેખતા હોય ને પછી એવું કહેવત છે ને કે શું કહે છે, ચોમાસાના આંધળાને હરિયાળી દેખાય, એને બધું લીલું લીલું જ લાગે ને. એને લીલું જોતાં જોતાં જો એને આંખ ગઈ હોય તો પછી એને તો બધું લીલું જ લાગતું હોય કે બધું લીલું જ હશે હજી એમ. પછી ઉનાળો આવી ગયો ને કાળું ભટ્ટ થઈ ગયું હોય એને ખબર ન હોય. એટલે પૂર્વે જોયેલા જે કાંઈ દ્રશ્યો હોય ને એ મન સમક્ષ આવતા હોય છે. એ બતાવે છે કે મન પોતે સ્વયં પ્રકાશ છે, મન પોતાના પ્રકાશથી વસ્તુઓને પ્રકાશિત કરતો હોય છે. એ જ દર્શાવે છે કે પ્રકાશ કરનાર જ્યોતિ એ મન છે. ખરું જોતા વિષયોમાં જવાની શક્તિ બહુ સુંદર વસ્તુ છે. જો મન ભાગે છે ને એ ખરેખર સુંદર વસ્તુ છે, એવું અમારા સ્વામીજી કહે છે. આપણને તો લાગતું નથી, પણ સુંદર બનાવી શકાય. ક્યારે બને? તો એ એટલા માટે મન બનાવ્યું છે કે જગત રૂપે રહેલા ઈશ્વરને જોઈ શકે તો સુંદર છે. પુત્ર રૂપે પરમાત્મા, પુત્રી રૂપે પરમાત્મા, સ્ત્રી રૂપે ઈશ્વર, પુરુષ રૂપે ઈશ્વર, પશુ પક્ષી રૂપે ઈશ્વર, કીટ પતંગ રૂપે ઈશ્વર, નદી તળાવ રૂપે ઈશ્વર, જળ ચેતન રૂપે ઈશ્વર, બધા વેશ એણે જ લીધેલા છે. ભગવાને એટલે મનને આવું બનાવ્યું બહિર્મુખ, કે એ બહાર જાય અને અલગ અલગ સ્વરૂપે મારા દર્શન કરે, મારી વિભૂતિઓના. આ બધી ભગવાનની વિભૂતિ છે. ગીતાજીમાં થોડી મેઇન મોટા મોટા ટબા જે વસ્તુ હતી એ બતાવી દીધી આપણને પહેલાં ઝીણું ઝીણું ન દેખાય ને, ભણવા બેસી ત્યારે શું થાય, આખી પાટીમાં એક એકડો લખીને ટીચર કે હાલો આને ઘૂંટો. હવે તો એવું નથી કરતા, હવે કંઈક બીજું હાલે છે. આપણે નાના અત્યારે ઘૂંટતા ને, ઘૂંટીને પછી છોકરો 1-2 વખત ઘૂંટીને કે ટીચર ઘૂંટી લીધું, કે એમને હાથીના પગ જેવો જાડો કરી દે ઘૂંટીને, એટલે એનો હાથ વળી જાય. બરાબર હવે આવડી ગયું તો કે હા. પછી થોડાક દિવસ પછી એક પાટીમાં આમ ચોકડી મારે, 4 ખાના પાડે, 1 2 3 4,
4 લખીને કે હવે આ 4ને કૂટો, પછી 4 આવડી જાય પછી આમ 10 લીટી આંકે, 10 ખાના પાડે અને 1 થી 10 લખે કે આ 1 થી 10 જોઈ જોઈને બાજુમાં લખ. હવે પેલો એકડો કેવડો હતો અને આ 1 થી 10 લખાય કેવડા હતા? મોટા મોટા એકડા ખૂટેલા હોય ને તો મોતીના દાણા જેવા અક્ષર થાય. એવી રીતે ભગવાન કે તું તુલસીમાં મને જો, હિમાલયમાં જો, ગંગાજીમાં મારા દર્શન કર. અત્યારે બાવળમાં નહીં થાય, બોરડીમાં નહીં થાય, કાંટામાં નહીં થાય, ફૂલમાં થશે. તો જેમાં થાય એમાં અત્યારે જો ટેવ પડશે તો પછી એમાંય થશે. અત્યારે તને જીવજંતુઓમાં ભગવાનના દર્શન ન થતા હોય પણ અમુક ગાયમાં તો થાય, કૂતરામાં ન થાય, આલો કદાચ, પણ ગાયમાં તો થાય, ભૂંડમાં ન થાય. ગાય તો માતા, આપણે શાસ્ત્રોએ કીધું છે તો આપણે ગાય જોઈને આમ કરીએ, પૂછડે આમ હાથ ડાળીએ, આવું બધું માતાઓ કરતા હોય છે. એટલે જેમાં દર્શન થાય પણ એમાં કર, તો બધે ધીમે ધીમે તને ખ્યાલ આવશે કે આમાંય છે ને આમાંય છે ને આમાંય છે ને આમાંય છે. કૃષ્ણનો અર્થ જ એ થાય જે આકર્ષિત કરે. કાંઈક તો તત્વ એવું હોય કે જે મને આકર્ષે, એ ભગવાન છે. એટલા માટે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે કે તારી વૃત્તિ બહાર જાય અને ત્યાં જઈને ઈશ્વરના દર્શન કરે. દરેક વસ્તુમાં, વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, એમાં 5 અંશ રહેલા છે. જુઓ, અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ, એવું પ્રકરણ ગ્રંથમાં એક મહાત્માએ લખ્યું છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ ઇતિ અંશ પંચકમ, 5 અંશ બધામાં રહેલા છે. અસ્થિ એટલે હોવું, આ રૂમાલ છે, આના હોવામાં તો આપણને શંકા નથી કે આ રૂમાલ છે. અસ્થિ, પછી ભાતિ, ભાષે છે, જણાય છે, દેખાય છે. હું એમ કહું કે આ હાથમાં રૂમાલ છે, તમે કહો હા સ્વામીજી કેમ ખબર પડી? જણાય છે. આ હાથમાં સફેદ કબૂતર છે, હે સ્વામીજી કાંઈ નથી. કેમ ખબર પડી? જણાતું નથી, જણાતું નથી ને. તો અસ્થિ ભાતિ, અસ્થિ એટલે હોવું, ભાતિ એટલે જણાવું. પ્રિય, આ પ્રિય એટલે ઉપયોગી. ઉપયોગી ન હોય તો આ રૂમાલને હું શું કામ રાખું? આ ભેગું ભેગું શું કામ ફેરું? ફેંકી ન દઉં? કાંઈક તો ત્યાંથી આ ઘડો શું કામ લેવો? એ કંઈક કામ ઉપયોગમાં હશે ને. કેટલી વાર આપણે ઉપયોગ કર્યો હોય, વારંવાર આનો ઉપયોગ થાય છે. ઉપયોગી એટલે પ્રિય, એટલે મને ગમે છે ને, ઉપયોગી છે. જ્યારે ઉપયોગીતા ન હોય તો પછી અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ ઇતિ અંશ પંચકમ આદ્યત્રય બ્રહ્મરૂપમ તતોદ્વયમ જગત રૂપમ. આ સમજવા જેવું. આગળના 3 એ બ્રહ્મરૂપ છે, ઈશ્વર રૂપ છે. કયા આગળના 3? અસ્થિ ભાતિ પ્રિય. એ બધામાં તમને મળશે. અસ્થિ ભાતિ પ્રિય એટલે અભિવ્યક્ત થાય ત્યારે એને અસ્થિ ભાતિ પ્રિય કહેવાય. એ પરમાત્માના મૂળ સ્વરૂપે આપણે એને સચ્ચિદાનંદ કહીએ. સત ચિત્ત આનંદ. સત એટલે અસ્થિ, અસ્થિ સત હોવાપણું, એને સત કહેવાય. ચિત્ત એને ભાષવાપણું, ભાતિ, અને પ્રિય એટલે આનંદ. સત ચિત્ત આનંદ એ અસ્થિ ભાતિ પ્રિય રૂપે અભિવ્યક્ત થયા. પણ કેનો વેશ પહેરીને આવ્યા? તતોદ્વયમ જગત રૂપમ. એના પછીના જે 2 છે એ જગત રૂપ છે. જગત રૂપે જગતનો વેશ પહેરીને આવ્યા. નામરૂપ, નામરૂપ લઈને અસ્થિભાતિ પ્રિય અભિવ્યક્ત થયા. જો આટલી સમજણ આપણને ક્લિયર થઈ જાય તો જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી. દેખાય ને? ભલે ને નજર બહાર જાય, ભલે ને મન બહાર જાય, જ્યાં જશે, આપણે ઓલી રમતની વાત કરી હતી ને, ભગવાન મૂકી દો ને, જ્યાં પગ મૂકે ત્યાં નીચે ભગવાન મૂકી દો, તો પછી મન જાય તો કાંઈ વાંધો નથી ને. મનનો જવાનો આપણને મૂળ સમજણ નથી. મનનો જવાનો વાંધો નથી, જઈને શું ગ્રહણ કરે છે એનો વાંધો છે. હવે શું ગ્રહણ કરાવવું એનો અધિકાર આપણને છે. મનને ન જવા દેવાનો અધિકાર નથી. એ તો જશે, કારણ કે એને ટેવ છે, જન્મોની ટેવ. નીકળી જશે પછી નહીં જાય, પછી સ્થિર થઈ જશે. અત્યારે જશે. અત્યારે શું જોવાનું આપણે? વાસુદેવ સર્વમિતિ, જે છે બધું જ વાસુદેવ છે. વાસનાત વાસુદેવ, જે વસે, બધાની અંદર વસેલો હોય એનું નામ વાસુદેવ. બધે જ વાસુદેવ જ છે. વાસુદેવ સર્વમિતિ, બધું જ સર્વમ, બધું જ વાસુદેવ છે. બધું જ હોય તો પછી અમારા પાડોશી વાસુદેવ હોય કે નહીં? હોવા જોઈએ ને. આ રૂપે છે. ચાલો, અચ્છા, બરોબર છે. અત્યારે મને અસ્થિભાતિ દેખાય, સતચિત્ત દેખાય છે. આનંદ તો સ્વામીજી ક્યાંય દેખાતો જ નથી ને. જીવનમાં ડગલે ને પગલે દુઃખ છે. જો આનંદ જો ન હોય ને, સૌથી વધારે હું મને પ્રિય છું એ જ બતાવે છે કે આનંદ મારું સ્વરૂપ છે. સૌથી વધારે મને કોણ પ્રિય હોય? આપણે એમ કે મને મારો દીકરો પ્રિય છે, બધી વાત સાચી, મારી પ્રોપર્ટી પ્રિય છે, બધું, પણ અંતે તો સૌથી વધારે પ્રિય હું મને હોય. નાહમ અપ્રિય કદાચિત, આવું કે છે. હું મને ક્યારેય અપ્રિય હોતો નથી. ગમે એવો હોય ને, હું જૂઠા બોલો હોય ને તોય હું મને મારો બચાવ કરું, કારણ કે હું મને પ્રિય છું. ક્યાંક વાકમાં આવી ગયો હોય ને તોય હું બાનું કાઢીને બચવાનો પ્રયત્ન કરું, મને બચાવવાનો પ્રયત્ન. હું મને સૌથી વધારે પ્રિય છું. એટલે હું ક્યારેય અપ્રિય હોય જ નહીં. અને પ્રિય એટલે આનંદ, સુખ, આનંદ.
એ મારું આનંદ સ્વરૂપ પણ મારું જ છે. સત ચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા અસ્થિભાતી પ્રિય રૂપે આ જગતમાં અભિવ્યક્ત થયો છે. હવે મન ભલે ગમે ત્યાં જાય, આ જો ટેવ પાડી હોય તો આ બધી નાની નાની બધી ટેવો પાડવા જેવી છે. એટલા માટે આ કહું છું, આ બધું યાદ રાખજો. અને જેની પાસે નોટ કે કંઈક હોય લખજો થોડુંક, આ બધું યાદ નહીં રહે. આમાં હશે એટલે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અથવા તમારો નંબર મને આપજો તો હું ગ્રુપમાં મૂકી દઈશ. ઘણા બધા મોટા ભાગના તો છે ગ્રુપમાં, નંબર આપશો તો હું ગ્રુપમાં મૂકી દઈશ, તો તમને દરરોજ આ પ્રવચનો આવશે. પછી આ સિવાયના પણ ત્યાં રાજકોટમાં કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નોના જવાબ રૂપે આવી જ સરળ ભાષામાં હું જવાબ આપું છું. અને કેટલાય આપણાય પ્રશ્નો હોય, આપણને ખબર ન હોય, કોઈક પૂછે ત્યાં આ જો એ મારે જાણવું હતું ત્યારે ખબર પડે. 1000 જેટલા પ્રશ્નોના જવાબ તો થઈ ગયા છે, એટલે એ બધા અંદર પડેલા છે. એટલે આવું કંઈક સાંભળતા રહેવું અનુકૂળ લાગતું હોય તો જીવનમાં કંઈક ફાયદો થશે. નુકસાન તો થવાનું જ નથી, એની ગેરંટી આપું. ફાયદો થશે કે નહીં એ તમારા ઉપર છે, એ તમારા પક્ષે. નુકસાન નહીં થાય એ મારા પક્ષે. બે પોતપોતાની ડ્યુટી નિભાવવાની. તો કહે છે કે આવી રીતે જો મન બહાર જતું હોય તો ભગવાને એટલા માટે આ મન બહાર જાય છે એ બનાવ્યું છે. એ બહુ સુંદર વસ્તુ છે, કારણ કે જઈને અલગ અલગ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરે. દરરોજ સાંજે બા ખીચડી જ બનાવે તો કંટાળો ન આવે? તો પછી કોઈક દીક છોકરાઓ શું કે બા મને આજે ભૂખ નથી, હું મારા ભાઈબંધને અહીંયા જાઉં છું, પછી 2 જણા પીઝા ખાઈ આવે. પણ કોઈક દિવસ ઘેરે પીઝા બનતો હોય તો બહાર જાય નહીં છોકરાઓ. આપણું મન છોકરાથી નહીં બેજ છે. એટલે એક જ ભગવાનના દરરોજ એકના એક જાતના દર્શન આપણે નથી કરતા. એના વાઘા બદલાવીએ, એના શણગાર બદલાવીએ, જાત જાતનું તો આપણા મનને ગમે. પણ તમે બહાર જવા દો મનને અને જાત જાતના ભગવાન જુઓ ને, તમારે શણગાર કરવાની જરૂર નથી ને. ખર્ચ કરવું ને, હું લઈ આવું ભગવાનના ઘરેણા, એનો હાર લઈ આવું ને હીરાનો, ને પછી એનો મુગટ લઈ આવું ને બંસરી ચાંદીની લઉં ને સોનાની લઉં ને ત્રાંબાની લઉં ને સ્ટીલની લઉં ને દરરોજ બદલાવું. એના કરતાં આ જુઓ ને ભગવાન. કોઈની ગોલ્ડન કલરની ચશ્માની ફ્રેમ છે ને કોઈની બ્લેક કલરની છે ને કોઈની ટ્રાન્સપરન્ટ છે ને કોઈની ડાર્ક છે ને કેવા કેવા ભગવાને કેવા કેવા ચશ્માઓ પહેર્યા છે. જો મારે બદલવાની જરૂર નથી. કોઈએ બ્લુ પહેર્યું છે ને કોઈએ ગ્રીન પહેર્યું છે ને કોઈએ સફેદ પહેર્યું છે ને કોઈ ચટાપટાવાળું પહેર્યું છે ને ભગવાન કેવું કેવું પહેરી નીકળે. જો એટલે માટે ભગવાને મનને બહાર જવામાં અયોગ્ય નથી ગણાવ્યું કે બરોબર છે ભલે જાય ભગવાન એટલે જ બહાર. બહુ સુંદર વસ્તુ છે આ, સમજાય તો. જીવન અત્યંત સુંદર છે અને જીવન અત્યંત નિકૃષ્ટ છે. બે છેડા કઈ દ્રષ્ટિથી તમે જુઓ છો. વેદાંત શું કરે છે? દ્રષ્ટિ પરિવર્તન. માત્ર દ્રષ્ટિ પરિવર્તન કરવાનું કામ આપણું શાસ્ત્ર કરે છે. એનું જ દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ હશે ને એવી સૃષ્ટિ આપણને લાગશે. અત્યારે કેવું છે, જેવી સૃષ્ટિ છે એવી મારી દ્રષ્ટિ છે. ગંદકી તો દેખાય છે, ભગવાન કે મેં ગંદકી બનાવી જ નથી ને. દુઃખ ભગવાન કે મેં બનાવ્યું જ નથી ને. અને આપણને તો દુઃખનો પાર નથી, દુઃખ જ દુઃખ નકરું દેખાય છે. તો કાંઈક ભૂલ થાય છે આપણી, ક્યાંક ભૂલ થાય છે. આની આપણે એકાદ વખત ચર્ચા કરીશું વચ્ચે. તો કહે છે કે સર્વમ ખલવિદમ બ્રહ્મ થઈ જાય, વાસુદેવ સર્વમિતિ થઈ જાય તો આપણું જીવન સાર્થક છે. જન્મ લીધો મનુષ્યનો અને આપણને સમજણ ભગવાને આપી, આટલો વિવેક આપ્યો, આટલી બુદ્ધિ આપી, એ સાર્થક છે. આપણે કંઈ કરીએ જ નહીં તો પ્રાપ્ત થયેલા સાધનની નિરર્થ. પહેલાં એવું કહેવાય છે, વિજ્ઞાનમાં એવું કહેવાય છે, આપણા શાસ્ત્રમાં તો ક્યાંય એવું નથી પણ વિજ્ઞાન કહે છે કે મનુષ્યને પૂંછડું હતું, વાંદરામાંથી મનુષ્ય બન્યું. આ તો દાખલા તરીકે. તો પછી કેમ થયું પૂંછડું? એટલે એનું કારણ આપે છે કે એનો ઉપયોગ નહોતો એટલે ધીમે 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 ઘસાતું ગયું. અને અંગ્રેજીમાં કહેવત છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તમે ઉપયોગ કરો નહીં તો ગુમાવી દેશો. અત્યારે આપણને જે મોકો મળ્યો છે એ મોકાનો ઉપયોગ નહીં કરીએ તો શું થશે? બીજી વખત નહીં આપે ભગવાન, ગુમાવી દે. કે આની જરૂર નથી, આને આપ્યું તો આને વાપરું જ નહીં, એમને પાછું લઈને આવ્યો તો શું કામનું? અહીંયા આપ્યો હતો ને વિવેક, તો વિવેકનો ઉપયોગ જ ન કર્યો. હવે આને વિવેક નથી એવો કોઈ પણ જન્મ આપી શકાય. મનુષ્ય સિવાય એકેયમાં વિવેક નથી. એના પોતાના 4 કાર્યો પૂર્ણ કરવા પૂરતો જ વિવેક છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ. આ 4 વસ્તુ બધામાં દરેક પ્રાણીમાં સમાન છે. આપણે એમાં એમ જ પડ્યા રહેવાનું છે. આહાર એટલે ભોજન, ભાતના ભોજન ખાધે રાખો. ગાય લીલું ઘાસે ચરવા જાય ને કાળું ઘાસે ચરવા જાય ને સૂકું ઘાસે ચરવા જાય ને એમ આપણે ચૈરે જ રાખવાનું છે. એ તો ગાય પણ કરે છે ને બળદ પણ કરે છે, બધા પ્રાણીઓ ખાય છે. આહાર તો બધા જ પ્રાણીઓ કરે છે, આપણે કરીએ છીએ. પણ એમાં સુખ શોધવાની જરૂર નથી કહેવાનો અર્થ. એ માત્ર પોષણ માટે છે. નિદ્રા, વિશ્રામની બધાને જરૂર પડે છે. પક્ષીઓ રાત્રે સૂઈ જાય છે, વનસ્પતિ સૂઈ જાય છે જીવન. તો આપણે કાંઈ મોટી મોથ નથી મારતા સુવામાં, પણ પછી એલા લેથાર્જી થઈને 10 વાગ્યા સુધી સૂતા રહીએ તો આપણે દુરુપયોગ કર્યો કહેવાય ને આપણને જે પ્રાપ્ત થયો એનો. આહાર, નિદ્રા, ભય,
ભય એટલે પોતાનું સંરક્ષણ કરવા માટે જે કાંઈ પ્રવૃત્તિ થતી હોય, આપણે વાંકા વળીએ ને કાગડું ઉડી જાય, શેરીમાં દાખલ થાય ને કૂતરું સૂતું હોય, અચાનક આમ આમ ઊભું થઈને હાલતું થઈ જાય. આપણી અંદર જો હિંસાનો ભાવ ન હોય ને તો સૂતેલા કૂતરાને તમે ટપીને જતા રહ્યો ને તોય ઉઠે નહીં. પણ અહીંયા હિંસાનો ભાવ છે ને એનો આ પડઘો પડે કે આ ભાઈનું કંઈ નક્કી નહીં, કંઈ પાટું મારી લે, ભાગવા અહીંથી, અંદર હિંસાનો ભાવ પડેલો છે. મહાત્માઓ એટલા બધા તપસ્વી હતા, એના આશ્રમની અંદર સિંહ બેઠો હોય, બાજુમાં પેલું હરણ પણ બેઠું હોય, વાઘ બકરી ચા. પ્રાણીઓ પોતાનો સ્વભાવ બદલી જતો પ્રાણીઓનો એના આશ્રમના પરિસરમાં આવે એટલે. અને આ મેં જોયું, નજરે જોયું, કઈ જગ્યાએ બિકાનેર પાસે મુકામ ઢોરા કરીને એક ગામ છે, મુકામ ગામનું નામ છે, ને ત્યાં રેતીના મોટા મોટા ઢોરાઓ છે. ત્યાં જંભોજી મહારાજનું મંદિર છે, બિશ્નોઈ જે ધર્મ છે ને, બિશ્નોઈ કોમ એનું. અને ત્યાં પહેલેથી જ હિંસા પ્રતિબંધિત છે. ઔરંગઝેબના વખતમાં કંઈક મહેલમાં લાકડાની જરૂર હતી, ત્યાં ઝાડ કાપવા ગયા તો લોકોએ ન કાપવા દીધા, એટલે ઓલા ફરિયાદ કરી, ભાઈ લોકો કાપવા નથી દેતા. અરે લોકોને કાપી નાખો પણ ઝાડ કાપીને લઈ આવો. કેટલા લોકોએ આમ ઝાડને બદભર લીધી, કપાઈ મર્યા પણ ઝાડ ન કાપવા દીધા. આજે પણ એ આખો વિસ્તાર અહિંસક વિસ્તાર છે. એટલે ત્યાં અમે 10 દિવસ આ સ્વામી રામતીર્થ સાથે ગયા હતા, ત્યાં રોકાણા હતા મંદિરમાં, અને ત્યાં જમવાની બધી સરસ વ્યવસ્થા, ગૌશાળા, ગાયના ઘીમાંથી બધી વસ્તુઓ બને. મોર ચણતો હોય ને એના પગમાંથી સાપ જતો રહે, આ મેં નજરે જોયું. નહીં તો સાપને મોરને ભળે. કૂતરું બેઠું હોય, બિલાડી ટપીને જતી રહે. અને હરણના તો ટોળે ટોળા હોય, હરણ ભેગા કૂતરા હોય, આટા મારતા હોય. નહીં તો કૂતરું હરણને ચૂથી ન નાખે એના બચ્ચાને. આટલી અહિંસા જોઈ અમે નજરે. અને એક વખત નહીં, 10 દિવસ સુધી આ કન્ટિન્યુ જોઈએ. અનેક આવી ઘટનાઓ બની ત્યાં. ત્યારે એમ થયું કે મને વાતાવરણ સરસ એમ. અમે નવરાત્રિ ઉપર લગભગ ગયા હતા, એ વખતે વાતાવરણ સરસ હોય છે ત્યાં, બાકી તો ગરમી પડે રાજસ્થાનમાં. તો તમારા મનમાં જેવો ભાવ હશે ને એવો પડઘો પડશે. હિંસાનો ભાવ નહીં હોય ને તો સામેથી ડરનો માહોલ ઊભો નહીં થાય. પણ આ 4 વસ્તુ, આહાર, નિદ્રા, ભય, મૈથુન એટલે પ્રજોત્પત્તિ. વંશ વૃદ્ધિ તો વનસ્પતિની થાય જ છે ને, એમાંય બીજ ને બીજમાંથી વૃક્ષને થાય જ છે. તો આપણે કાંઈ નવી નવાઈ નથી કરતા. આ બધામાં, આ 4 વસ્તુમાં અત્યંત વિવેક જાળવીએ તો આપણી ગતિ થાય. અત્યંત વિવેક જાળવીને પછી એના સિવાયનું જ્યાં છે ત્યાં વિવેક લગાડવાનો છે. નહીં લગાડીએ તો ભગવાને જોયું કે અચ્છા આને તો ખાવા પીવાના બહુ શોખ કેળવેલા છે, આ ઇન્દ્રિયમાં વધારે એને રસ છે, તો કઈ યોનિમાં એને ખાવા પીવા બહુ મળે એમાં મૂકો. શેમાં મળે? ભૂંડમાં. આખો દિવસ ગંદકીમાં મોઢું નાખીને ખાધા જ રાખતું હોય. બીજું અળસિયામાં, અહીંથી ખાઈને અહીંથી કાઢે, અહીંથી ખાઈને અહીંથી કાઢે. ખાવું એ જ એનું જીવન. આપણું શું છે, સવારે નાસ્તો કરતા હોય ભાઈ ટેબલ ઉપર, ત્યારે પૂછે બપોરે શું બનાવવાના છો? પણ નાસ્તો તો કરી લે પહેલાં પૂરો. ઓફિસે જવાના હોય, બ્રેકમાં બપોરે જમવા આવવાના હોય, આજે બપોરે શું બનવાનું છે? તો ફલાણું, આ બન્યું. તમારે શું ખાવું છે? તો કે આવું કંઈક કરો ને. ચાલો સારું. એ જમી અને થોડી વાર પછી તરત ઓફિસે જાય. 4 ન વાગે ને 4 વાગ્યાની ચા આવે ને ત્યારે ઘરે ફોન કરે, સાંજનો શું કાર્યક્રમ છે? ખાવા સિવાય બીજું કોઈ જીવન નથી, ખાવા માટે જ જીવવાનું છે. જો આ હકીકત છે. અત્યારના મેં ઘણાને જોયા છે આવા. અને મને સૌથી મોટો કંટાળો જો કોઈ આવતો હોય ને તો મને લોકો પૂછે કે શું ફાવશે સ્વામીજી? પહેલાંય પૂછતા. હું કે ભાઈ સાહેબ એ પૂછોમાં, તમે જે કહો બધું ફાવશે. કેવી રીતે નિર્ણય આપવો આપણે કે આ ફાવશે? એમ કાંઈ ન ફાવે એવું તો કાંઈ છે નહીં. એક વસ્તુ નથી ફાવતી કહી દઈશું. પહેલાંય વર્ષાબેન મને પૂછતા ને ત્યારે મેં કોઈ દિવસ કીધું નથી કે આ બનાવો. મને ખબર જ નથી પડતી કે આ બનાવે તો વધારે સારું કહેવાય. બધું સારું જ લાગે છે. સરસ બનાવો, ગમે એ બનાવો, પણ સરસ બનાવો તો ભાવે જ બધું. બાકી હાથ હોનાનું બધું નાખીને બનાવો ને એમ ઓદો કોદો કરી નાખો હોય તો કંઈ ભાવવાનું તો છે નહીં. એટલે મૂળ વસ્તુ કહેવાનો અર્થ એ છે કે આપણે જે ઇન્દ્રિયોનો ઉપયોગ વધુમાં વધુ કરીશું એ તરફ ગતિ થશે. વિવેકનો વધુમાં વધુ ઉપયોગ કરીશું તો ફરીથી સૂચિનામ શ્રીમતામ કે કદાચ જન્મ થાય, મુક્તિ ન થાય તો એવા જ પરિસરમાં આપણો, એવા જ વાતાવરણમાં આપણો જન્મ થાય અને અહીંયાથી આપણે આગળ ગતિ કરી શકીએ. તો કહે છે કે આવું જીવન હોય તો એને શું કહેવાય, સાર્થક જીવન કહેવાય. અને એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના આપણા શાંતિ મંત્રોમાં પણ કરી, ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યે. હે મારી આંખ તું ભદ્ર, ભદ્ર એટલે શુભ, શુભને જ જો. હે મારા કાન તું શુભ શબ્દો જ સાંભળ. પણ મારા જાને કંઈ શટર તો નથી બંધ કરીને તાળું મારી દેવાય. કોઈક
અશુદ્ધ શબ્દ બોલતું હોય તો સંભળાય તો ખરા જ ને. હાલો આપણે જોવું હોય તો આંખ બંધ કરી દઈએ, પણ કાનને કેમ બંધ કરવો, નાકને કેમ બંધ કરવું? અહીંયા કોઈક દાળ વગાડે તો અહીંયા વાસા સ્મેલ આવે કે નહીં? આવવાની જ છે. કોઈ બાજતું હોય ને ગાળાગાળી કરતું હોય તો આપણને નથી સંભળાવવાનું? કાનમાંથી કીડા ખરે એવી ગાળો બોલતા હોય લોકો, તો એ તો સંભળાવવાનું છે ને. તમે કહો શુભ, તો કેવી રીતે શુભ સાંભળવું? એનો અર્થ એવો છે કે તમે જે કાંઈ સાંભળો એમાંથી શુભને ગ્રહણ કરો. ભગવાને બે કાન એટલે જ આપ્યા છે કે અહીંથી સાંભળો, વધારાનો અહીંથી જવા દો, ફોતરા ઉડાડી દો. જેમ પેલા કબીર કહેતા ને એવી રીતે, થોથા દિયો ઉડાય, સાર સાર ગહી લિયો, થોથા દિયો ઉડાય. નકામાં જે ફોફા છે, ફોતરા છે, એને જવા દો, એ આપણા કામના નથી. એમાંથી જે સાર છે એ શુભ, એ સાર છે. શુભ શુભને ગ્રહણ. હે ભગવાન, મને તું એવી બુદ્ધિ આપ, મને એવું મન આપ કે ભદ્રં કર્ણે ભીષું, હું મારા કાન ભદ્રને ગ્રહણ કરે. સાંભળે એવું નથી, સાંભળે તો બધું, પણ ગ્રહણ કરે એટલે જાળવી રાખે, પકડી રાખે. ભદ્ર હોય એ રાખે, બાકીનું જવા દે. બાકીને સાંભળે જ નહીં, એના તરફ ધ્યાન જ ન આપે. ઘણી વખત કોઈ બહુ બકબક કરતો હોય ને તો પછી થોડી વાર આપણે સાંભળીએ, પછી આપણે સાંભળીએ જ નહીં. એ બોલતો હોય, આપણને ખબર જ ન હોય શું બોલે છે. એમ આવું આપણે કરી શકીએ. જો આવું સામર્થ્ય ભગવાને આપણને આપ્યું છે તો એનો ઉપયોગ કરવાનો, કે મારી ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયો શુભને ગ્રહણ કરે. કોઈ વધારાનું બકબક કરતો હોય તો બોલો, બક 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 બક, આપણે એનો આનંદ લેવાનો. બધી વસ્તુનો આનંદ લઈ શકાય. આ મને હમણાં થોડાક દિવસ પહેલાં ખબર પડી. હું સવારે વોકિંગમાં નીકળું ને તો કૂતરું ભસે તો આપણને હજી કદાચ ન ગમે, પણ એમાં રોતું હોય તો સાવ ન ગમે, ઉ કરીને. તો એક દિવસ હું બરાબર વોકિંગ કરતો હતો ને પાછળના દરવાજે કૂતરું રોતું હતું. તો મને કેમ ખબર નહીં, પણ મન કંઈક પ્રસન્ન હશે, મને હસવું આવ્યું. મને થયું કે આ ટેકનિક અજમાવા જેવી છે. કોઈ બહુ બકબક કરતું હોય તો આપણને કંટાળો કે આ કઈ મન થાય, થકવી દીધા. થાકવું શું કામ છે, આનંદ કરો ને. બકબક બકબક કેવું બકબક કરે છે, જુઓ કેવું બકબક કરે છે. હસવું આવવું જોઈએ આપણને મનમાં. એટલે જેમ બદલીએ ને એટલું ફ્લેક્સિબલ આપણું મન છે. જેમ બદલવું એમ બદલી શકાય. આપણું આરક્ષણ આપણે કેમ કરવું એ આપણે નક્કી કરવાનું. એટલે બહુ સુંદર બધી ટેકનિકો આપણા મહાત્માઓએ આપેલી છે. તો કહે છે કે એ મન મુક્ત હોવું જોઈએ, રાગ અને દ્વેષથી મુક્ત કરો. હે ભગવાન, મારા મનને રાગ દ્વેષથી મુક્ત કરો, જેથી ક્યારેય હું કોઈનું અહિત ન કરું, ક્યારેય કોઈનું ખોટું કરવાની મને ઈચ્છા જાગૃત ન થાય. અમે એવી સત્ય અને મધુર વાણી બોલીએ કે જેથી કોઈના મનમાં ઉદ્વેગ ન થાય. કાલે આપણે એક ભજન બોલ્યા હતા ને, એવું જ એક સરસ ભજન છે. બોલવું નથી, ખાલી એક કડી તમને કહી દઉં. પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. આ આપણા હાથમાં છે કે મંદિર જેવું આપણને આપણું હૃદય લાગે, એમાં ભગવાનને રહેવા આવવાનું મન થાય કે ચાલો અહીંયા રહેવા જેવું છે, અહીંયા ગંદકી નથી, ચોખ્ખાઈ છે, શુદ્ધતા છે, સુગંધ છે, પરોપકારની સુગંધ છે. તો કહે છે કે આપણી વાણી એટલી મધુર હોવી જોઈએ કે કોઈને ક્યારેય ઉદ્વેગ ન કરે. 2005માં પહેલી વખત હું ગુરુજીના સંપર્કમાં આવ્યો, અમારા સ્વામીજીના. ત્યારથી આજ સુધી વધુમાં વધુ હું એના સંપર્કમાં રહું છું. જેટલું શક્ય બને એટલું હું એના કોન્ટેક્ટમાં રહું. અને જ્યારે શિબિરમાં કેમ હોય ત્યારે મુનિજીને ખબર છે, હું તો એની સાથે જ હોય 24 કલાક. એની છત્રી પકડી લેવાની, એટલે ફરજિયાત આપણે એના ભેગું જ રહેવું પડે. છત્રીને ચપ્પલ પકડી લેવાના, એટલે માથે રાખીને આખો દિવસ એની હારે એનું વર્તન, એની વાણી, એના આશીર્વાદ, એની વાતોચીતો, જ્ઞાનની વાતો, આપણા કાંઈ પ્રશ્નો હોય તો એ પૂછી શકાય. મોકો મળે તો હળવદ દઈને પૂછી લેવાનું. તો સતત એનું સાનિધ્ય રહે. 2005થી આજે 2024 થઈ. એક પણ વખત એક પણ વ્યક્તિ માટે કે એક પણ ઘટના માટે ગુરુજીના મોઢામાંથી કઠોર શબ્દ નીકળતા નથી. સાંભળો, તમે વિચાર કરો કેટલું રુજુ વ્યક્તિત્વ કહેવાય. એક પણ કઠોર શબ્દ, અપમાનજનક કે ગુસ્સાનો કે એવો શબ્દ કે અશુદ્ધ શબ્દની તો વાત જ નથી. કડક શબ્દ નહીં એમ, એક પણ કઠોર શબ્દ, મજાકમાંય નહીં એમ. કોઈ બહુ ભૂલો કરતું હોય ને એવું થાય ને તો સ્વામીજી એક શબ્દ બોલે છે હસવા માટે, અક્કલ આટલું નથી સમજતો, અક્કલ શબ્દ કે બસ, અક્કલ આટલું નથી સમજાતું એમ. અને એ હસતા હસતા આમ લાડથી કેમ આપણે નાના છોકરાઓને કહેતા હોય એવી રીતે. તો કહે છે કે મારા વાણી, મારા વિચારો એટલા સુંદર, એટલા મધુર હોવા જોઈએ કે કોઈને ઉદ્વેગ ન થાય. અંદરથી આપણે શબ્દ બોલીએ ને ઓલાની અંદર ખૂંચે નહીં, વાગે નહીં.
આ તો એકદમ માથામાં વાગે એવા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. અને પૂછવું ન થાય એમ, કાંઈક પૂછીએ તો તમને શું લાગે છે અમે એવા નહીં હોય? અરે ભાઈ તમે એવા છો કે નહીં એમ પૂછીએ છીએ, તમે એવા જ અમને લાગો છો. જો નહીં હોય એમ ઊંધું જ બોલવાની આપણને ટેવ પડી ગઈ હોય છે મોટાભાગના લોકોને. કોઈ આપણી સાથે આવું કરે ને ત્યારે હસવું અંદરથી, મનમાં મોઢે નહીં તો ઝઘડો થઈ જાય. મનમાં હસી કાઢવું કે જો. અને કોઈ માણસ તકલીફમાં હોય ને અંદર કેટલી પીડા હોય ત્યારે એની અંદરથી આ બધું વરાળ નીકળે, તો એના માટે તો આપણને દયા આવવી જોઈએ ને કે બિચારો અંદરથી કેટલો દુઃખી હશે ત્યારે આ બળાખા કાઢે છે. એમને થોડું નીકળે. હસતા હું કોઈનું ખૂન કરી શકું? હસતા હું કોઈને યાર ઝઘડો કરી શકું? હા મજા આવી ગઈ હાલો ઝઘડો કરીએ, થાય એવું? થવાનું જ નથી ને. અંદર બહુ બળતરા થાય ત્યારે અંદરથી વરાળ નીકળે. તો કોઈ આપણા પ્રત્યે આવું કરે ત્યારે આપણને એના માટે કરુણા થવી જોઈએ. અને આપણે તો કરવું જ નહીં. મધુર શબ્દો નીકળે, કઠોર નીકળે જ નહીં, કોઈને ઉદ્વેગ થાય એવું નીકળે જ નહીં. મારા વિચાર, મારી વાણી, મારું વર્તન સર્વને હિતકારી હોય. અમારા મનમાં એવા શુભ સંકલ્પો થાવો કે દેવ, દ્વિજ, ગુરુ અને વિદ્વાનો જ્યારે સંપર્ક થાય ત્યારે અમને એના માટે આદર હોય, એના માટે અમને માન ઉપજે, એના માટે આદર થાય. સર્વદા સૌના કલ્યાણની ભાવનાનો સ્ત્રોત મારા મનમાં વહ્યા કરો. એવું છે ને. મૈત્રી ભાવનું પવિત્ર, મૈત્રી એટલે કરુણા, એકબીજા માટે કમ્પેશન. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય. બધું જ જાણીએ છીએ, જાણતે સબ હે માનતા કોણ હે, બધી જ ખબર છે. પણ હવે આપણે આવું શરૂ કરીએ એમાં આપણું હિત છે, એમાં આપણો ફાયદો છે, એમાં આપણો નફો છે, બહુ મોટી મૂડી પ્રાપ્ત થાય છે. આપણે કેમ ગુમાવી શકીએ? હાવ મફતમાં બેદરકારીમાં આ બધી વસ્તુને કેમ જવા દેવાય? ખરેખર ન જવા દેવાય. એમ જો એની કિંમત સમજાય ને તો આપણે એક ક્ષણ પણ આના માટે ન ગુમાવવી જોઈએ. એક ક્ષણ પણ આપણે ગુમાવીએ ને એ પાછી નથી આવવાની. આ જીવન જે મળ્યું છે ને બસ એટલું જ છે, એથી વધારે જીવન મળવાનું નથી. પછી પાછો ક્યારે શું જન્મ પ્રાપ્ત થાય, આપણી કઈ વાસનાઓ આગળ આવી અને આપણને ક્યાંની ક્યાં લઈ જાય. અરે ફલાણાભાઈનો દીકરો અમેરિકા ગયો, આ ભાઈનો આ બેનનો દીકરો અમેરિકા ગયો, આમના પપ્પા અમેરિકા જવું જોઈએ એમ કરતાં કરતાં અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયું. હવે જાય ઉપર તો પેલા ચિત્રગુપ્ત જોવે કે બોલો ભાઈ શું છે ભગવાન, શું કરીએ આનું? તો કે એની છેલ્લી ઈચ્છા શું હતી જુઓ, તો કે એને તો અમેરિકા જવું હતું તો મોકલો અમેરિકા. પણ ભગવાન એના કર્મો તો અમેરિકામાં મનુષ્યના નથી, શેના છે? કાગડા. અમેરિકાનો કાગડો બનાવો. અમેરિકા જવાનું મળી ગયું તો કાગડો થઈ ગયા. એટલે આપણે અમેરિકા જવું હોય તો ભલે જાય પણ કાગડો થઈ ન જાય. આપણને જે ક્ષણો પ્રાપ્ત થઈ છે એનો સદુપયોગ થાય. ફરીથી કમસે કમ સૂચિનામ શ્રીમતામ ગેહે જવાય એટલું તો કરીને જવું જ જોઈએ. ભલે મુક્તિ થાય કે ન થાય, બહુ આપણી એટલી બધી સામર્થ્ય ન હોય, આપણું એટલું આત્મબળ ન હોય અને હવે એવો સમય ન હોય, તોય ગતિ તો સવળી થવી જોઈએ. આપણે એમ કહીએ ને સદગતિ થઈ અને અધોગતિ થઈ. અધોગતિમાં 2 પગમાંથી 4 પગમાં ન જવું પડે, બસ આટલું ધ્યાન રાખવાનું. 4 પગ એટલે પશુ, પછી 4 ના 24 પગે થાય ને અનંત પગે થાય, કાન ખજૂરાની જેમ. શું ખબર? અને પગ વગરનું આખું પેટ જ પગ થઈ જાય, સાપ ને પેલા સપોલિયા ને એની જેમ. એટલે એમાં એને અધોગતિ કહેવાય. એ નરક યોની છે, એ દુઃખનું પાપનું પરિણામ છે. આપણાથી ભૂલથી નહીં પાપ કર્મ ન થઈ જાય. કોઈનું દિલ દુભાવીએ તો પાપ લાગે કે ન લાગે? કઠોર શબ્દ આપણે બોલીએ તો કોઈનું દિલ દુભાઈ કે રાજી થાય? આ સીધી જ વસ્તુ છે ને. સુખી થવું હોય ભવિષ્ય માટે પણ અને પછીના જન્મ માટે પણ, અને આ જન્મમાં તો છે જ. મનમાં એટલી બધી શાંતિ, રોકડો હિસાબ છે. વેદાંતમાં કાંઈ ઉધાર નથી. તમે તમારા મનને સુધારશો તો તમને પોતાને અહીંયા જ આનંદ થશે. અહીંયા અને અત્યારે જે નથી ને એ પછીને ક્યારેય નથી હોતું. જે છે એ અત્યારે ને અહીંયા જ છે. તો એ અત્યારથી જ આપણે એને શરૂ કરી શકાય. એમ તો કહે છે કે સૌના હિત માટેની અમે વાણી બોલીએ અને દ્વિજ એટલે બ્રાહ્મણ, દેવ, ગુરુ અને વિદ્વાનોનું સન્માન કરીએ, સૌનું કલ્યાણ થાય એવી ભાવના સેવીએ. હે ભગવાન તું એવી અમારા ઉપર કૃપા કર. પછી બીજો શ્લોક શરૂ થાય છે. આમાં બીજું શું કહેવાય, સૂક્ત. એક વખત આપણે વાંચીએ, શબ્દાર્થ શક્ય હોય તો કરી નાખશું, નહીંતર પછી કાલે ખાલી વાંચી લઈએ એટલે પ્રવેશ થઈ જાય. બસમાં જવું તો આપણે રૂમાલ મૂકી દઈએ ને, સીટ મારી આપણે રૂમાલ મૂકી દઈએ. યેન કર્મણ્યા પશો મનીષીણો. અઘરું છે.
હા, અને અટકવું હોય તો આપણે વિસર્ગ કરવા પડશે. યેન કર્મણ્યા પશો મનીષિણઃ યજ્ઞે કૃણવન્તિ વિદેથે સુધીરાઃ યત્પૂર્વં યક્ષમનંત પ્રજાનામ યદપૂર્વં યક્ષમનંતઃ પ્રજાનામ. હજી એક ભૂલ રહી ગઈ. યદ આખો છે અને બે વિસર્ગ પછી પ આવે તો એનો અડધો ફ થઈ જાય. યદ પૂર્વ પક્ષમનંત મંત જ છે ખાલી. યદ પૂર્વમ યક્ષમંત પ્રજાનામ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. વિસર્ગ છે એટલે અહીંયા અડધો સ બીજો વધારાનો જોડી શકાય. તો જેમ વિદ્વાન અને ધૈર્યવાન પુરુષ યજ્ઞ કાર્ય કરતો હોય એવી રીતે મારી આ 7 ઇન્દ્રિયો 7 જ્વાળાઓ હોય છે ને યજ્ઞમાં, અગ્નિની 7 જ્વાળાઓ કહેવાય છે. કાલીન, કપાલિકા ને એવા નામ છે, આપણે એને સમજશું બધી. એવી રીતે અહીંયા જો આપણી 7 જ્વાળાઓ છે. 2 આંખમાંથી નીકળે છે, 2 નાકમાંથી, 1 મુખમાંથી, 2 કાનમાંથી. આ 7 ઇન્દ્રિયોની 7 જે દ્વાર છે એમાંથી 7 જ્ઞાનની જ્વાળાઓ નીકળે છે. આ 2 જ્વાળાઓ છે એ રૂપને ગ્રહણ કરે, આ 2 જ્વાળાઓ છે શબ્દને ગ્રહણ કરે, આ 2માંથી જે જ્વાળા નીકળે છે એ ગંધને, સુગંધને ગ્રહણ કરે. આપણે દુર્ગંધ ઉત્પન્ન કરીને એટલે સુગંધ બોલવું પડે, બાકી ખાલી શબ્દ ગંધ જ છે, ખાલી આ તો કહું છું. ગંધને ગ્રહણ કરે અને મુખમાંથી પાણી નીકળે અથવા રસના સમજી લો સ્વાદને ગ્રહણ કરે. પાણી તો કર્મ ઇન્દ્રિય છે. તો એ રીતે એ યજ્ઞ કાર્ય કેવી રીતે બને? યજ્ઞ કાર્ય એટલે પરોપકાર થાય, એમાં અપેક્ષા ન હોય કોઈ વળતરની, એને યજ્ઞ કાર્ય, એને સેવા કહેવાય. સેવા કયો, યજ્ઞ કાર્ય કયો, સમર્પણ કયો, એના વિશેની વાત આમાં આવશે હવે. અને સરસ મંત્ર છે, એને આપણે કાલે સમજ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.